નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 આર્ટ્સમાં આમ જોવા જઈએ તો 3 યુનિટ પૂર્ણ કરી દીધા છે. હવે પછી ચોથા યુનિટ તરફ આપણે આગળ વધીએ, જે વર્તનના જૈવિક આધારો એનું પ્રકરણનું ટાઇટલ છે. બરોબર, તો આ વર્તનના જૈવિક આધારોની જ્યારે વાત કરી તો સૌ પ્રથમ આપણે આપણા વર્તનની શરૂઆત ક્યાંથી, કેવી રીતે, તેમજ જીવની ઉત્પત્તિ છે એ કઈ રીતે થઈ અને ત્યાર પછી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કેવી રીતે સંભવ બન્યો, એના વિશેની જ્યારે આપણે વાત કરવા જઈએ તો કે વર્તનના જૈવિક આધારો. મિત્રો, મનોવિજ્ઞાનમાં આમ જોવા જઈએ તો ઘણી બધી બાબતો છે કે જેના કારણે વ્યક્તિ છે એ અલગ પડે છે, પણ સૌથી મહત્વની અને અગત્યની જો બાબત હોય તો વર્તનના જૈવિક આધારો છે, એટલે કે વ્યક્તિની આંતરિક શારીરિક રચના અને વ્યક્તિનો ક્રમિક રીતે છે તે થયેલો વિકાસ અને શરીરની થયેલી વૃદ્ધિ વિશે કહી શકાય છે. આ વર્તનના જૈવિક આધારોમાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એમાં મુખ્યત્વે જે તે જીવ કે સજીવ છે એનું સંપૂર્ણ શરીરનો સમાવેશ થાય છે. હવે જીવ કે સજીવ કયું? તમે માનો કે સૌ પ્રથમ શરૂઆત જ્યારે જીવની થઈ હતી ત્યારે આપણે એક કોષીય જીવો, બરોબર, એ એક કોષીય જીવમાં અમીબા જેવા જીવો છે મુખ્યત્વે કેવા પ્રકારના વર્તન કરીને છે એ અથવા વાતાવરણ કે પર્યાવરણ સામે પ્રતિક્રિયા આપતા હતા. બરોબર, એક કોષીય જીવથી માંડીને જેમાં આપણે અમીબા લઈ શકાય છે, તો એ મુખ્યત્વે પ્રકાશ અથવા તો કોઈ અન્ય એવા કહેવાય ને કે પરિવર્તિઓ છે કે પરિબળો છે એના પ્રત્યે તે માત્ર ને માત્ર હલનચલન દ્વારા છે એ પોતાની પ્રતિક્રિયા આપતા. તો કહેવાનો અર્થ એ કે જ્યારથી સજીવ કે જીવની ઉત્પત્તિ થઈ છે ત્યારથી વર્તન ઉદ્ભવ્યું છે. બરોબર, તો આ વર્તન જ્યારે ઉદ્ભવ્યું છે અને જીવની રચના છે તો અહીંયા વર્તનનો જૈવિક આધાર વાત કરેલી, તો કે જે જીવ છે એ જીવ વિશે એ આપણે અભ્યાસ કરવાનો છે. જીવની અંદર રહેલા વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો છે. એ તત્વો છે એ આંતરિક શરીરના અંગ ઉપાંગો છે એનો વિકાસ કે વૃદ્ધિ કઈ રીતે થઈ એના વિશેનો અભ્યાસ આપણે વર્તનના જૈવિક આધારોમાં કરવાનો છે. સૌપ્રથમ વાત કરીએ તો કે માનવ અને પ્રાણીઓની ઉત્પત્તિ. શું વાત કરીએ? માનવ અને પ્રાણીઓની ઉત્પત્તિ. માનવ અને પ્રાણીઓની ઉત્પત્તિ વિશે આપણે વાત કરીએ એક કોષીય જીવથી માંડીને, બરોબર, એ પછીના સમયગાળામાં સતત ને નિરંતર છે એ જીવોમાં અલગ અલગ જીવોની ઉત્પત્તિ થઈ અને પછી એ અલગ અલગ પ્રજાતિઓ અથવા તો પ્રાણીઓ, પક્ષીઓ કે સરીસૃપ જેવા વગેરે જીવો છે, જળચર જીવો છે, એમાંથી કહેવાય ને કે બાહ્ય વાતાવરણમાં ઉપસ્થિત રહી શકે એવા જીવોની ઉત્પત્તિ થઈ, એટલે કે પ્રાણીઓ, પક્ષીઓની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી છે એ માનવની ઉત્પત્તિ. આ માનવની ઉત્પત્તિમાં સૌપ્રથમ વાત કરીએ તો એ જે બાબત સમજાવવાનો પ્રયાસ છે એ ઉત્ક્રાંતિવાદ આપનાર ચાર્લ્સ ડાર્વિન. અહીંયા ઉત્ક્રાંતિવાદની વાત કરીએ ઉત્ક્રાંતિવાદ કોઈને આપેલો છે મિત્રો? ચાર્લ્સ ડાર્વિન. એના વિશેની પણ આપણે વાત કરીશું. તો આ જે માનવ વિકાસ માટે સૌપ્રથમ અથવા તો એ કડીને સમજવા માટે આપણે ચાર્લ્સ ડાર્વિને આપેલો ઉત્ક્રાંતિવાદ વિશે જો સમજીએ તો સરળતાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે માનવ ઉત્પત્તિ થઈ અને માનવી છે સમાજમાં રહેવા કઈ રીતે ટેવાનું. આ સાથે જ તેઓના વર્તનની એ દરેક કહેવાય ને કે લઢણ કે જે રીત છે એ રીત વિશેનો અભ્યાસ પણ છે આપણે આના થકી છે જાણી શકીએ છીએ. એ સમયગાળામાં જે તે સજીવ કે માનવ છે એ માનવ મગજનો વિકાસ અને તેની ક્ષમતા અને શક્તિઓને સમજવાનો પ્રયાસ થયો.
માનવી જ્યારે કહેવાય ને ઉત્ક્રાંતિવાદ થકી આપણે એને સમજી શકીએ કે માનવ ઉત્પત્તિ થઈ અને માનવી છે એ આપણે જાણીએ છીએ કે વાનર પ્રજાતિ એનું એક અભિન્ન અંગ છે, બરોબર. અને ક્રમશઃ રીતે એ તેની દિશામાં આગળ વધતો ગયો અને એક માનવ તરીકે, એક માનવ સજીવ તરીકે એ ઉપસ્થિત થયું. તો એના વિવિધ અંગ ઉપાંગોમાં મુખ્યત્વે મગજની જ્યારે વાત કરીએ અને એ મગજના વિકાસમાં એ મગજ થકી અને એના વિવિધ ક્ષમતાઓ શક્તિઓ થકી સૌપ્રથમ માનવી છે એ પોતાના જીવ અથવા તો અસ્તિત્વને ટકાવી રાખવા માટે એ બાહ્ય જે વાતાવરણમાં સાથે કઈ રીતે આંતરક્રિયા કરવી, તેમજ ખોરાક કઈ રીતે મેળવવો, શિકાર કઈ રીતે કરવો, રહેવું કઈ રીતે, કેવા પ્રકારનું બાહ્ય વાતાવરણ છે, તો એ પરિસ્થિતિમાં તેને પોતાના શરીરને કઈ કઈ બાબતની જરૂરિયાત છે તો એ અંતર્ગત એ અલગ અલગ નુસ્ખાઓ અપનાવતો ગયો અને એનામાં કાંઈક એવી ક્ષમતાઓ શક્તિઓ નિર્માણ પામતી ગઈ. આ ક્ષમતાઓ કે શક્તિ એટલે આપણે વાત કરી શકાય કે વિવિધ તર્ક કરવો, વિચાર કરવા, બરોબર, ભાષા બોલવી. જે સમય દરમિયાન આપણે વાત કરીએ નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કે બિનશાબ્દિક ભાષા, બિનશાબ્દિક ભાષા, વિવિધ ઉપયોગ સાધન નો બનાવવા, તેનો ઉપયોગ કરવો, આ તમામ શક્તિઓ એનોમાં ધીરે ધીરે વિકસતી ગઈ. શેના કારણે? તો મગજના વિકાસને કારણે. અને મગજમાં એવા ન્યુરોન્સ આવેલા છે, એવા ચેતાતંત્રો આવેલા, એવું ચેતાકોષો આવેલા છે કે જેના થકી આ બધું એ સંભવ બન્યું. આ બધું જ છે એ સંભવ બન્યું. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો સંપૂર્ણ જે વારસો હોય કે માનવ ઉત્પત્તિ છે, એ માનવનો વારસાની વાત કરીએ તો એ વારસામાં મુખ્યત્વે એને જનીન મળે છે અને જનીન થકી એનું આખું રંગસૂત્રોની વાત કરી શકાય. રંગસૂત્રો મળે છે, રંગસૂત્રો અને રંગસૂત્રોમાં જનીન રહેલા, જનીનો હોય છે વારસાના વાહકો તરીકે ઓળખાય. આ જનીનો અને રંગસૂત્રો થકી શરીરનું બંધારણ રચાય. શરીરના બંધારણ રચાયા બાદ કોઈ પણ ચોક્કસ પ્રકારના વર્તન ઉદ્ભવતા હોય છે. એટલે એક સજીવ કે એક બાળક અથવા તો એક વ્યક્તિ છે એનો જન્મ થાય છે અને એની અંદર રહેલા તમામ ચેતાકોષો હોય એ ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરે છે. ક્રિયાઓ કરે મીન્સ કે વર્તન, આંતરિક વર્તન એને કહી શકાય. આંતરિક વર્તન થકી શરીરની અંદર આવેલી વિવિધ ગ્રંથિઓની પણ અસર છે એના વર્તન ઉપર જોવા મળતી હોય છે. ત્યાર પછી વાત કરીએ ઉત્ક્રાંતિમૂલક અભિગમો, કે જે ઉત્ક્રાંતિવાદની વાત કરી કે સજીવ અને માનવ વર્તન વચ્ચે શું ભિન્નતા, કે જે અબોલા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવો છે અને માનવ વર્તન છે, એ માનવ વર્તનમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. આ માનવ વર્તનમાં કેવી ભિન્નતા? કે વિચારવાની, ભાષાની, તર્ક કરવાની વગેરે કામ કરવાની તો ભિન્નતા જોવા મળે. ઉત્ક્રાંતિવાદની જ્યારે વાત કરીએ તો કે ચાર્લ્સ ડાર્વિન દ્વારા ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ નામનું જે પુસ્તક લખવામાં આવેલું હતું 1859માં, જેમાં એને ઉત્ક્રાંતિવાદની વાત કરેલી છે. આ ઉત્ક્રાંતિવાદમાં તેને મુખ્યત્વે વિવિધ પાસાઓ અથવા તો વર્તનનો છે અભ્યાસ કરવામાં આવેલો હતો. આ વર્તન થકી છે એ વ્યક્તિના વિવિધ પાસાઓમાં વાત કરીએ તો કે માનવ છે અથવા તો માનવી ના કોઈ પણ શરીર ઉપર ઈજા થાય તો એને કઈ રીતે રૂજ આવે છે, એવી જ રીતે મગજના જે મુખ્યત્વે ભાગ કયા તો કે મગજ અને કરોડરજ્જુ, મગજ અને કરોડરજ્જુ. એટલે કે મગજમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય અને ઈજા થયા બાદ તેનું અવલોકન કરવાના અભ્યાસો એ હાથ ધરવામાં આવ્યા અને અવલોકન કરીને ખ્યાલ આવતો હતો કે ભાઈ કયા ભાગ ઉપર કેવી રીતે, બરોબર. ડેનિયલ જે આપણે ગોલ છે, જોન ડેસિક જે ગોલ છે ને, ગોલ નામના મનોવૈજ્ઞાનિકે પણ વિવિધ પ્રકારના શરીર શાસ્ત્રીય અભ્યાસો કરેલા. એના બાદ આપણે વાત કરીએ તો કે વર્તનમાં કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. ત્યાર પછી મુખ્યત્વે વાત કરીએ તો કે ભાષાના સંદર્ભમાં અથવા તો જેને આપણે એક મનોવૈજ્ઞાનિક છે બ્રોકા અને વર્નિક, આ બંને જે મનોવૈજ્ઞાનિકો છે એને ભાષાના સંદર્ભમાં એ વ્યક્તિઓ ઉપર ઈજા થઈ હોય અથવા તો મગજના ભાગ ઉપર ઈજા થઈ હોય અને વિશિષ્ટ લક્ષણોને આધારે એમના વર્તન ઉપર શું અસર જોવા મળે છે, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર કેવા પ્રકારની આંતરક્રિયા કરે છે, એના આધારે એનો અભ્યાસ જે હાથ ધરવામાં આવેલો હતો. આ સાથે જ વિવિધ પાસાઓને ધ્યાને રાખીને ક્રમિક રીતે જીવસૃષ્ટિના સંદર્ભમાં અલગ અલગ મગજના ભાગોનો વિકાસ થતો ગયો, જેમાં સૌપ્રથમ મોટા મગજ તરીકે એ વિકાસ થયો હતો. ત્યાર પછી મધ્ય મગજ અને પછી એ
નિમ્ન મગજમાં નાનું મગજ છે, એ નાનું મગજ, અને ત્યાર પછી આખું સીમાવર્તી તંત્ર અથવા તો આપણે કેન્દ્રીય ચેતાતંત્ર, પરિવર્તી ચેતાતંત્રનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસની અંદર વિવિધ મગજના ભાગો વિશે છે આપણે સમજ મેળવવાનો છે, કે આપણે પ્રયાસ કરવાના છીએ હવે પછીના કોઈ પણ સેશનમાં. ત્યારે પછી આપણે વાત કરશું કે આંતરક્રિયા થકી અમુક એવી બાબતો છે કે સમાજમાં આવ્યા પછી એ વાતાવરણમાં જે તે માનવીની વાત કરીએ અને સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિની જ્યારે વાત કરીએ તેમાં મુખ્યત્વે જેન્ડર વાઇઝ એટલે કે જાતિગત તફાવતો, તેમજ કામને આધારે તફાવતો, બરોબર, સ્ત્રી પુરુષના કામ કે વગેરે કામને આધારે તફાવતો, ક્ષમતાઓને આધારે તફાવતો, કૌશલ્યને આધારે તફાવતો, આના આધારે વ્યક્તિના વર્તનમાં વિવિધ પ્રકારના ફેરફારો જોવા મળતા હતા, વિવિધ પ્રકારની ક્ષમતાઓ જોવા મળતી હતી, અને એ ક્ષમતાઓને આધારે મુખ્યત્વે આપણે વાત કરીએ તો આ બધી જ બાબતો શાને આભારી છે? તો ઉત્ક્રાંતિના મુખ્ય 3 જે સીમા સ્તંભો છે, કેટલા? 3 મિત્રો. 3 જે સીમા સ્તંભો એ 3 સીમા સ્તંભોને આધારે વ્યક્તિનો વિકાસ સુનિશ્ચિત અથવા તો વ્યક્તિનું જે એ શારીરિક, માનસિક અને સામાજિક જે બંધારણ છે એ નિર્માણ પામેલું હોય. તો એ 3 પાસાઓ અથવા તો સીમા સ્તંભો હોય. એમાં પહેલું દ્વિપગીપણું, જેમાં શરીરના અંગોનો વિકાસની વાત કરી શકાય છે. એમાં વિકાસમાં મુખ્યત્વે મગજ અને કરોડરજ્જુ એ મુખ્યત્વે જોવા મળે છે. ત્યાર પછી એના થકી બીજા ભાગની વાત કરીએ, બીજા સ્તંભની, તો કે મગજનો વિકાસ. જો મગજનો વિકાસ વ્યવસ્થિત ન થાય, બરોબર, સ્નાયુઓનો વિકાસ વ્યવસ્થિત ન થાય, આંતરિક ચેતાકોષોનો વિકાસ વ્યવસ્થિત ન થાય, તો કોઈ પણ પ્રકારની ક્ષમતા અથવા તો અક્ષમતા એનો જે તે વ્યક્તિ અથવા તો માનવી ભોગ બનતું હોય છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મગજનો વિકાસ થાય ત્યારે જે તે ભાગ અનુસાર મગજનું જે ભાગ જે વર્તન માટે જવાબદાર છે એ કેન્દ્ર છે એ આવેલા હોય છે, અને એના થકી જ છે, કેન્દ્રો થકી જ આખા વર્તનનું નિયમન અને નિયંત્રણ જોવા મળતું હોય છે. એક્ઝામ્પલ ફોર આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે સાંભળવાની ક્ષમતા અથવા શ્રવણ સંવેદન, અને શ્રવણ સંવેદન માટેનું કેન્દ્ર તો કે નિમ્નખંડ છે. નિમ્નખંડની પ્રોસેસ શું છે આખી? તો નિમ્નખંડની પ્રોસેસ છે મગજ, અને મગજની અંદર આવેલ વિવિધ જે ભાગો, તો એમાં ચેતાકોષો મારફતે થતી પ્રક્રિયા. આ ચેતાકોષો એ મગજના ચોક્કસ ભાગ એટલે કે હાઇપોથેલેમસ છે, થેલેમસ છે, મસ્તિષ્ક શાલ છે, અને મસ્તિષ્ક શાલનો જે ખંડ છે એટલે કે નિમ્નખંડ એ આવેલું શ્રવણ સંવેદન કેન્દ્ર છે. ત્યારે આપણને શ્રવણ સંવેદનનો અનુભવ થતો હોય છે. આખી પ્રોસેસ છે, અને એના થકી એ કહેવાય ને કે આજ્ઞાવાહક અને સંદેશાવાહક જે ચેતાકોષો એ કાર્ય કરતા હોય ને, એના થકી જ આપણને આંતરિક વર્તન ઉદ્ભવતું હોય, અને આંતરિક વર્તન થકી આપણે બાહ્ય પ્રત્યક્ષ વર્તન એ કહેવાય ને શારીરિક વર્તનમાં એ પરિવર્તિત થતું હોય છે. તો આખી પ્રોસેસ છે. તો બીજું જે બાબત કહીએ તો કે મગજનો વિકાસ, જેમાં આપણે કહીએ તો મગજનું ખૂબ અગત્યનો અને મહત્વનો ભાગ રહેલો છે આપણા વર્તન પાછળ. અને ભાષાનો વિકાસ, ભાષાના વિકાસની મેં જેમ વાત કરી તેમ કે સમયાંતરે સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિમાં વ્યક્તિ એ પસાર થતો હોય છે, તે સમયગાળા દરમિયાન એને એ ચોક્કસ પ્રકારની ભાષા અથવા તો વાણી એ શીખતો હોય એટલે છે. જે વાતાવરણમાં જે વ્યક્તિ રહે છે, બરોબર, જેવા કલ્ચરમાં રહે, જેવી સોસાયટીમાં રહે, એ પ્રમાણે એનો વિકાસ થતો હોય છે. અને સમયાંતરે એ પ્રકારના વિકાસ ખૂબ જરૂરી છે. અને જો અમુક બાબતોને ધ્યાને રાખીને જ્યાં અભ્યાસના સંદર્ભમાં બ્રોકાને એટલે કે અમુક એવા વ્યક્તિઓ હતા જેને એક્સિડન્ટ થયો, મગજના ભાગ ઉપર ઈજા થઈ હતી, તો એવા ભાગ એમને શોધી કાઢ્યા કે જ્યાં ઈજા થવાથી એ વ્યક્તિ ભાષા થતો વાણીનું એ સ્મરણ છે એ ભૂલી જાય, તો બોલી શકતો નથી, એને ભાષા યાદ રહી શકતી હોતી નથી. તો એના પાછળ એને બ્રોકા અને વર્ણિક નામના કેન્દ્રો તરીકે પણ ઓળખાવ્યા હતા. અહીંયા આપણે વાત કરીએ ભાષા માટે, મીન્સ શું આવશે? ભાષા માટે આવશે વર્ણિક કેન્દ્ર, અને બ્રોકા માટે આવશે મિત્રો વાણી કેન્દ્ર. બરોબર, આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે. આ સાથે જ મિત્રો આ એક સરસ મજાનો પ્રશ્ન જે વર્તનનો જે આધાર એટલે કે પ્રસ્તાવના સ્વરૂપે આપણે સમજવાનો પ્રયાસ કર્યો, અને એમાંથી મુખ્યત્વે જે પ્રશ્નો છે ઉત્ક્રાંતિવાદના સ્થાપક તેમજ આ જે વાત કરી છે એટલે અભ્યાસની 3 સ્તંભોની વાત કરી, માનવ ઉત્પત્તિ અને સજીવની વાત કરી, જૈવીય વર્તન શરીર રચના શાસ્ત્રીઓ આપણે વાત કરી કે અલગ અલગ જીવશાસ્ત્રીઓ, જૈવ મનોવૈજ્ઞાનિકો કે વગેરે ચેતા મનોવૈજ્ઞાનિકો વગેરે જે એ વિજ્ઞાનોની થકી એક
અલગ વિજ્ઞાન એટલે કે શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં વર્તનના જૈવિક આધારોને આપણે સમજ છે એ મેળવવી, અને આ સમજ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કઈ રીતે છે આ બાબત છે એ જોવા મળે છે. ત્યાર પછી અમે પછીના આપણે સેશનમાં ફરી મળીશું. અહીં સુધી મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.